બાવળી ગામની વાડીમાંથી 6 આધેડ ગંજીપાનો ટીંચતા ઝડપાયા। ધાંગધ્રા પંથકમાં તાલુકા પ્રોહિબિશન અને જુગાર સંબંધિત ગુનાઓ ઉપર અંકુશ મેળવવા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ, કોમ્બિંગ ડ્રાઇવ અને સર્ચ ઓપરેશન હાથ ધરતી હોય છે। ત્યારે ધાંગધ્રા તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ BN ચાવડા પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેમને બાવળી ગામના એક વાડીના સીધે 3 પત્તીનો મોટો જુગાર રમાઈ રહ્યા હોવાની બાતમી સાંપડી હતી। જે બાતમી આધારે BN ચાવડા સહિત હેડ કોન્સ્ટેબલ મોહબ્બતસિંહ, હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ તેમજ કોન્સ્ટેબલો અશ્વિનભાઈ, બિપિનભાઈ અને ઘનશ્યામભાઈ સહિતનાઓએ જગ્યા સ્થળ પર રેડ કરતા આધેડ વયના 6 ઈસમોને રોકડ રૂપિયા 30,150ના મુદ્દામાલ સાથે 3 પત્તીના જુગાર રમતા રંગે હાથે ઝડપી પડ્યા હતા। પકડાયેલ અંદાજિત 70 વર્ષની ઉંમરના આધેડ વયના ઈસમો મુકેશભાઈ મગનભાઈ પરેજિયા, ગામ અંકેવાડિયા, તાલુકો ધાંગધ્રા; હેમંતભાઈ શંકરભાઈ ભાયાણી, ગામ ખોડુ, વઢવાણ તાલુકો; રમેશભાઈ બીજલભાઈ મુજપરા, ગામ દાણવાડ, તાલુકો મૂળી; ચમનભાઈ ગોવિંદભાઈ કમજોડિયા, ગામ ગુંજરવદી, ધાંગધ્રા તાલુકો; જોરુભાઈ ગગજીભાઈ સોલંકી, ગામ વેડાવદર, વઢવાણ તાલુકો; દલપતભાઈ ગાંડાભાઈ પારકી, ગામ દાણાવાડા, મૂળી તાલુકો। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા।